સંપૂર્ણ ભગવત સેવા જે શ્રી મહાપ્રભુજીએ બતાવી છે તે સેવામાં બુહારી કરવાથી લઈ મંદિર વસ્ત્રથી પ્રારંભ કરી અને બાસન માંજવા સુધીની સેવા, બધી સેવા આનંદમય સેવા છે. કારણ કે આપણા પ્રભુ આપણા ધણી છે, આપણા રક્ષક છે, આપણા પતિ છે, આપણા સર્વસ્વ છે. લૌકિક વ્યવહારમાં પણ એવું જોવા મળે કે જો પતિ આવીને તકરાર કરે, પછી રોટલા તો ઘડવા પડે તો ઘડી દઈએ, પછી બાસન માંજવામાં કોઈમાં જીવ ન ચોટે, ધરાર કરવું પડે એમ કરે. પણ એ જ પતિ જો બીજે દિવસે આવીને બે વખાણ કરે પછી રોટલા ઘડો ને બાસન માંજવા સુધી બધું ગમે આપણે. કેમ? આપણું પ્રિય કરે છે. આપણા ઠાકોરજી પણ એવા છે, એમને પણ આપના ગુણગાન ગમે. પુષ્ટિપાર્ગી સેવામાં નાનામાં નાની સેવામાં આનંદ રહેલો છે. છતાં પણ એની વચ્ચે 2 મહિના એવા છે કે જેમાં વૈષ્ણવજનોને સેવામાં વિશેષ અનુરાગ જાગે. કે શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી કે પ્રેમ, આસક્તિ અને વ્યસન ઠાકોરજીમાં થવું પુષ્ટિમાર્ગીય વૈષ્ણવને અત્યંત જરૂરી છે. પ્રેમનું લક્ષણ શાસ્ત્રોએ બતાવ્યું છે. ભાવને ધારણ કરીને, ભાવ એટલે કોઈ બજારમાંથી કંઈ ખરીદીને આપણે લાવીએ કે ભાઈ આ ભાઈનો ભાવ વધી ગયો, ઘણા દિવસ થઈ ગયા એટલે આને ભાવ ઓછો થઈ ગયો, ને એમ ન હોય. આપણું મન જે લૌકિકમાં હું, મારું, મારો ઘર, મારી પત્ની, મારો ધંધો, આમાં જ જે આ જ કુંડાળામાં આંટા મારતો જે જીવ હોય, એના હૃદયમાં મારા ઠાકુરજી, મારા પ્રભુ, મારા ગુરુદેવ, અમારા મહાપ્રભુજી, આ ભાવનું જ્યારે સાતત્ય થાય. જો આજે મનોરથમાં બધા બેઠા છે, ભગવાન નામનું પણ લાલચ છે બધાને, થોડું પ્રસાદનો લાલચ છે, થોડું હળવા મળવાનો લાલચ છે, ઘણા બધા હોય. ઘણા કે ચાલો ને બધા આપણા સગાવાળા મળી જશે એટલે ચાલો મનોરથ હોય ને. આપણે કોઈને કંઈ ઓલો બિલોરી કાચ લઈને ઓળખી ન શકીએ, અને કેવા પ્રકારનો ભાવ. પણ આ બધાની વચ્ચે મારા ઠાકુરજી, મારા પ્રભુ, આ પ્રકારની મનોવૃત્તિ જ્યારે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવની અંદર જાગૃત થાય એને ભાવ કહેવાય છે. ભાવ ક્યાંથી કાંઈ આમ તમે જઈને કહો કે જેમ 2 ટૂંક મિશ્રી લેવડાવો કે 2 ટૂંક ભાવ આપજો, એમ કંઈ ભાવ ન થાય. અને જેને શાસ્ત્રોમાં પ્રેમ કહેવામાં આવે છે એની શરૂઆત ક્યાંથી થાય કે પહેલા તમારામાં ભાવ જાગે ને તો પછી આગળ પ્રભુમાં પ્રેમ થાય. શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે, પ્રેમની જે પ્રથમ અવસ્થા છે, પ્રભુમાં પ્રેમ થાય એનો જે પહેલો પગથિયો છે એ છે ભાવ. અને ભાવ જ્યારે ધીમે ધીમે વધે, કેમ તમે ખેતીમાં જ્યારે વાવણી કરો ત્યારે બીજ હોય, પછી એને વરસાદ પડે ને સિંચાય, સિંચન થાય ત્યારે અંકુર, પછી એનાથી પણ વધારે જ્યારે એને સિંચન મળે ત્યારે પલ્લવ, બીજ, અંકુર, પલ્લવ, પછી વૃદ્ધિ અને વિસ્તાર. તમને તમારું ખેતર ગમે ક્યારે ખબર છે કે હવા આવે ને આમ ફસલ લહેરાતી હોય, તમે કેવા રાજી થાઓ. એમ જ મહાપ્રભુજીને અને ઠાકોરજીને બધા વૈષ્ણવ ગમે ક્યારે ખબર છે? જ્યારે એમને પ્રભુ તરફ પ્રેમ થાય ત્યારે. તો પેલા ભાવ થાય. ભાવ તો લગભગ બિચારા બ્રહ્મ સંબંધી વૈષ્ણવ હોય ને બહુ લૌકિકમાં ન હોય, ભગવદ નામનો અને આવી રીતે ભગવદ
કાર્યોનો સ્પર્શ એમનો બનેલો રહે તો સામાન્ય અંકુર જેવો, બીજ જેવો ભાવ તો બધામાં હોય છે, નથી હોતો એવું નથી. એ ભાવ જ્યારે અંકુરિત થાય, પલ્લવિત થાય, ત્યારે પછી પ્રેમનું સ્વરૂપ ધારણ કરી લે. હવે પ્રેમનું લક્ષણ શું છે? જો આમાંથી જેટલા વૈષ્ણવ સેવા કરે છે એ બધાને પૂછો, સવાર પડે ને જેમને જેમને એકાક્ષરીની આદત હોય, એકાક્ષરી એટલે ચા, એને સંસ્કૃતમાં શું કહેવાય? એકાક્ષરી, એક જ અક્ષર. સંસ્કૃતમાં અમારે સંસ્કૃત બોલીએ ને ત્યારે અમે એમ ન કહીએ કે ચાય પીધી કે ચા પીધી, એમને એકાક્ષરી ગ્રહિતા નવા, એકાક્ષરી લીધી કે નથી લીધી. તો સવારના આદત હોય એ અનુસાર ચા પીએ એટલે પહેલો વિચાર એને એમ આવે કે ચાલો હવે ફટાફટ સ્નાન કરી ઠાકોરજીને જગાડો, પ્રભુને મંગલ ભોગ ધારો. આ જે અંદર મનમાં પ્રેરણા થાય ને, એ સમજવાનું કે આ તમારા અંદર પ્રભુ તરફ પ્રેમ છે, તો તમારી બુદ્ધિ અને મન તરત એક જ પોકાર કરે, જાગો. એટલે કે ચાલો હવે લાગો, આપણા જે મૂળ આપણો સ્વધર્મ છે, આપણું કાર્ય છે, આપણું આત્મધર્મ છે, એમાં લાગો. આ પ્રેમની નિશાની છે. સ્વતઃ પ્રવૃત્તિ વિષયે સ્વકીય. આપણો વિષય શું? ભગવાન. સ્વ વિષયે સ્વતઃ પ્રવૃત્તિ સ પ્રેમ યા પ્રેમા. હવે મૂળ મુદ્દા ઉપર આવી કે આ ટાઈમ જ્યારે આવે ત્યારે 1 મહિનો વૈષ્ણવનું પ્રેમ હોય એ આસક્તિમાં પરિણિત થાય, ખાલી પણ 1 મહિના પૂરતો. પાછો હમણાં ફાગુન જશે, પાછા હતા એવા નવા થઈ જશે. આપણે સમસ્યા એ છે કે સત્સંગનો અભાવ, ભગવત નામના અભાવના કારણે, એ કમ લેવાના કારણે જે આપણો પ્રેમ એક સરખો રહેવો જોઈએ. જેમ લૌકિકમાં કેમ પ્રેમ ઘટે વધે, તમે નવી ગાડી લઈને આવો એટલે આટલી પણ ડસ્ટ એના ઉપર ન પડવી જોઈએ, બોલો. પણ એ પ્રેમ તમારો કેટલો? 1 મહિના રહે. 1 મહિના પછી ધૂળ ખાતી હોય ગાડી, કોઈને કઈ પડી દો. આપણા લૌકિક પ્રેમની આવી દુર્દશા હોય છે. ત્યારે શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, પ્રેમ મજબૂત ક્યારે બને, એકાકાર ક્યારે થાય ઠાકોરજી સાથે, કે જ્યારે આ વસ્તુ કાયમી બનેલી રહે. ઠાકોરજી સાથે પ્રેમ આપણો ક્યારેય ઘટે નહીં. આટલા વૈષ્ણવ બેઠા જેટલા સેવા કરે છે, હું આ તમારી સામે લેબોરેટરી મશીન મૂકી રહ્યો છું. તમારે એમાં ટેસ્ટ કરી લેવાનું કે તમારા ભાવની સ્થિતિ શું છે. અમે તો જો અમે નિત્ય વાંચન આદિ બધું કરતા હોઈએ એટલે અમે એવી કોશિશ કરતા જોઈએ કે કાયમી કે ભાઈ ધીરે ધીરે આપણા વ્યવહારમાં, આપણા ભાવમાં, ભગવત નામમાં, ભગવત સેવામાં કેમ દિવસે દિવસે રુચિ ઉપજે, દિવસે દિવસે ઊંડા ઉતરી. આ સ્ટડી કરતા જવું પડે, નકર તમે ધર્મ માર્ગમાં આગળ ન વધી શકો. તો આ ફાલ્ગુનનો મહિનો, આમાં જોજો કેટલા ને ભાવ ન હોય ને ભાવ આવી જાય, ને પછી મહિનો પૂરો થાય તો પાછો ભાવ ઉતરી જાય. એમાં જ શ્રાવણમાં પણ હિંડોળામાં પધરાવીએ ઠાકોરજીને અને ઝુલાવતા હોય, કેવો આનંદ આવે. આમ થાય કે આમાં બિરાજે ને અમે સામે બસ ઝુલાવીએ ને પ્રસન્નતાથી પ્રભુ આરોગ્ય ને આનંદમાં બિરાજે. તો આસક્તિનો લક્ષણ શું? અનેક પ્રકારના વિવિધ ભાવો ભગવાન માટે જાગે. હું ઠાકોરજીને આય કરાવી દઉં, આય સિદ્ધ કરી દઉં અને પ્રભુ મારા સુંદર લાગવા જોઈએ. જેમ આપણે આપણા નાના બાળકને તૈયાર કરે માં, ત્યારે એક જ ભાવ હોય કે લાખ બાળકો હોય પણ એની વચ્ચે મારો પુત્ર સુંદર લાગવો જોઈએ, હોય કે નહીં? પછી ભલે કાળો કોલસા જેવો હોય તો એની માનો એ જ ભાવ હોય, કોલસા જેવો કાળો હોય તો. એમાં જ વિવિધ પ્રકારના ભાવો જ્યારે પ્રભુ માટે જાગે. અમે ઘણીવાર અમારા મર્યાદી વૈષ્ણવને ત્યાં ઠાકોરજીમાં ભોગ ધરવા જઈએ. અરોગાવાની સેવા પ્રભુને સુંદર સામગ્રી કરીને દૂધ ગરમ સખડી આદિ બધી અરોગાવાની સેવામાં આપણા એમાં પણ ખાસ હાલારના અને આ પ્રાંતના આપણા વૈષ્ણવનો કોઈ જવાબ નથી. એટલું સુંદર અરોગા. પણ શૃંગારની બાબતમાં જુઓ, ગુંજામાળા તૂટેલી બિરાજતી હોય ને કઈ ઋતુના શૃંગાર ધરેલા હોય ને દુમાલા ઉપર મુકુટ ધરાવી દઈએ. તો આપણામાં જો વિભાગ સમજો, એક
ઠાકોરજીના શ્રીઅંગને લગતું શ્રૃંગાર વસ્ત્રો, બીજું શ્રી ઠાકોરજીના આરોગવાને લગતું, અને ત્રીજું સાજ અને ખંડપાઠ આદિ બધું. જોજો આપણી સેવામાં આપણે પૂર્ણ પ્રેમ અને આસક્તિ વાળા છીએ એ ખાતરી ક્યારે થાય ખબર છે? આપણે બધા વિભાગ ઠાકોરજીના એવા રાખીએ કે જ્યાં ઠાકોરજીના સુખનો વિચાર હોય, તો એ સેવા કહેવાય. તો એ સેવાનો ઉચ્ચતમ પ્રકાર કહેવાય. તો આસક્તિ કેને કહેવાય? કે જેમાં આપણને વિવિધ ભાવો ઉત્પન્ન થાય. આપણા વૈષ્ણવમાં કેવું છે? પ્રેમ બધાને છે, ભાવવાળાએ છે, પણ આસક્તિ છે ને 2 મહિના આવે એમને, એક આ ફાગુનના મહિનામાં ને એક શ્રાવણના મહિનામાં, પછી પાછી આસક્તિ ઓછી થઈ જાય પાછું. અને વ્યસન ઠાકોરજી વિના ચાલવું નહીં, એમના વગર ચાલે જ નહીં. રાજા આસ્કરણજી યુદ્ધ લડવા ગયા અને એમના જે સેનાપતિ હોય એ બાર કહે કે ચલો ભાઈ, હવે સેના માથે આવી રહી છે, ચઢાઈ કરી રહી છે, હવે આપ જલ્દી ચાલો. હવે આસ્કરણજી માનસી સેવામાં શ્રી ઠાકોરજીને રાજભોગ ધરી રહ્યા હતા. હવે જબરદસ્તી આ દેહને તો લઈ જવો પડે. રાજ્યની રક્ષાનું જવાબદારી ભગવાન દ્વારા સોંપેલી છે ક્ષત્રિયને. ભગવદ્ ગીતામાં કહ્યું છે, શૌર્યમ તેજો ધૃતિર્દાક્ષ્યમ યુદ્ધે ચાપ્ય પલાયનમ દાનમ ઈશ્વર ભાવશ્ચ ક્ષાત્ર કર્મ સ્વભાવજમ. ક્ષત્રિયનો શું કર્મ છે? ઈશ્વર ભાવ અને રક્ષા. આ ભગવદ્ ગીતામાં ભગવાનની આજ્ઞા છે, એટલે એ પણ માનવી પડે. એટલે શસ્ત્ર બાંધીને ઘોડા ઉપર ચઢ્યા અને ઘોડો જરાક આમ આગળથી ઉછલ્યો એટલે એમના જામા ઉપર, એટલે કે એના ઉપર કઢી ઢોળાણી. એટલે સેનાપતિએ સાથે હતા એમના મંત્રી સેનાપતિ, જે એમને પૂછ્યું કે આ કઢી ક્યાંથી આવી ગઈ? તો કે हमको बहुत भावत है, हम साथ में रखिए. બીજું કાંઈ શું કહે? જવાબ શું દે? લાયક ન હોય ને શું જવાબ દે? લાયકનો જવાબ દઈ શકાય? હવે વિચાર કરો, આ વ્યસન દશા કહેવાય, જેમાં ઠાકોરજી વિના ચાલે જ નહીં, ચાહે પછી સામે કેવી પણ આપત્તિ આવીને ઊભી હોય. આપણે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ આપત્તિથી કેમ ગભરાઈ જઈએ છીએ ખબર છે? આપણે પ્રભુના ચરણ સામે ઓછું જોઈએ, લૌકિક અને લૌકિક આધિ વ્યાધિ ઉપાધિ સામે વધારે જોઈએ. આપણી નજર ત્યાં હોય, ત્યાં ન હોય તો પછી ઓલા રક્ષા કેમ કરે? સેવા, એક ઝીણી સેવા પણ આનંદદાયી છે, પણ આ અમુક મહિના અને અમુક દિવસો એવા હોય છે કે જેમાં આપણો આનંદ જે હૃદયમાં રહેલો હોય એ બહારે પ્રગટ થવા લાગે. પણ એનું મતલબ આપણે તોફાન કરવા એવું ન હોય. આપણે આ દિવસોમાં જે સામાન્ય વૈષ્ણવ હોય એના મનમાં શું હોય ખબર છે? કે આમાં આપણને બધી છૂટ, તોફાન કરો, મસ્તી કરો, એમ નથી. વ્રજના ભક્તોનો ઠાકોરજી સાથેનો જે સંબંધ છે એમાં જે વ્યવહાર છે એ આખો અલગ વિભાગ છે. શ્રી આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અમે તમે આપણે બધા ઠાકોરજીના કાયમી દાસ છીએ, ખરીદેલા દાસ છીએ. બોલો, ક્રીત દાસ કહેવાય એને સંસ્કૃતમાં. એટલે આપણે બધું કરો, પણ છેલ્લે દંડોત કરીને વિનંતી કરો, મહારાજ તમે ધણી છો, અમે આપના દાસ છીએ, જ્યાં ગલતી થાય માફ કરજો પ્રભુ, અમારી સેવા સ્વીકાર કરો. આખો આનો અંદર હોય છે. તો ખૂબ આનંદના દિવસો હમણાં ચાલી રહ્યા છે અને એ દરમિયાન આ સુંદર મનોરથનું આયોજન થયો. હવે તો આ ફૂલ ફાગનો ક્રમ હોય છે. હું જ્યારે 1992-93 મેં જ્યારે ગામડા પ્રારંભ કર્યા ત્યારે તો ઓલા ગુલાલ અબીર ઉડાડતા. એટલે અમે અહીં આવીને ગાડીમાંથી ઉતરીએ તો ઓળખે નહીં કે આ કોણ આવ્યા છે, એવા થઈ જતા. હવે આ ફૂલ ફાગ કેમ કે હવે પ્રશ્ની છે ને, બિચારા બધા તૈયાર થઈને બેઠા હોય ને પછી કેમ આમાં અનુકૂળ આવે બધું, કે એ કમી ન થવી જોઈએ આ તૈયારી. આ બધી ઘણી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ફૂલ ફાગ ચાલે. કેમ કરવાના? સાચી વાત છે. તો ખૂબ આનંદ બધા સેવાનું લેતા રહ્યું.
હું જેટલા વૈષ્ણવ બેઠા છે હું બધાને કહીશ કે તમારા ગલામાં કંઠી છે અને શ્રી મહાપ્રભુજીને હૃદયમાં રાખીને મહાપ્રભુજીની આજ્ઞા લઈને અમે બ્રહ્મ સંબંધ આપીએ છીએ. એમને માપવાનો અમને અધિકાર નથી. તમે જ્યારે હાથમાં તુલસી લઈને ઉભા રહ્યો તો અમે શ્રી મદન મોહન પ્રભુને અથવા તો તપેલીના ઠાકોરજી સાથે પધાર્યા હોય અમારા, તો એમને વિનંતી કરીએ, શ્રી મહાપ્રભુજીને વિનંતી કરીએ કે ભાઈ આનો ઉદ્ધાર કરો. આ ખાલી કંઈ ચેલો બનાવી દેવો એમ નથી. તમે બધા કેમ પ્રભુ સાથે જોડાઓ એ અમારો મુખ્ય ધ્યેય હોવો જોઈએ. તો જેનાથી જેટલું સામર્થ્ય હોય પણ પ્રભુની સેવા કરો, લૌકિક વ્યસનો મૂકો, શ્રી ઠાકોરજીનો અલૌકિક વ્યસન લગાડો. આ આપણા પુષ્ટિ માર્ગી વૈષ્ણવનું કર્તવ્ય છે. બધા વૈષ્ણવોને અમે કહેશું થોડો સેવાનો ક્રમ રાખો. સેવા વિના આપણો જીવન બેકાર છે, કચરા જેવું જીવન છે. ભલે લૌકિકમાં રહ્યો, કમાઓ ધમાઓ, આનંદ કરો, ખૂબ હરો ફરો. હવે આજકાલ બધા જન્માષ્ટમી, દિવાળી, અન્નકૂટ આ બધામાં શું કે અમે ફરવા નીકળી ગયા. ભાગ્ય ફૂટેલો હોય એ ટાઈમમાં ફરવા જાય. આપણે પ્રભુ સન્મુખ રહીને સમય ન વિતાવી કે ત્યાં ચાલ્યા ગયા 10 જગ્યાએ ઘૂમી આવે. તો વેકેશન અમે કંઈ આનંદ કરવાની મના નથી કરતા, પણ તમારા ઘરે પ્રસંગ હોય ને, ભત્રીજા લગ્ન હોય ને, તમે કહો અમે ફરવા જઈએ તો કેવું લાગે? એમ જ આપણા ધણીનો ઉત્સવ હોય, જન્મદિવસ હોય, એમાં આડાઅવડા ફરાય નહીં. સન્મુખતા રખાય, સન્મુખ રહેવાય. એનાથી જ આપણું કલ્યાણ અને સુખ શાંતિ છે.